હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ માસ્ટરમાં। આજે આપણે ટેટ 1 એક્ઝામના ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, એના વિશે આપણે જોવાના છે। તો જુઓ કે પ્રોવિઝનલ આન્સર કી હતી એમાં અને ફાઇનલ આન્સર કીમાં કેટલો ફેરફાર છે એના વિશે જોઈએ। તો જુઓ 3 માર્કનું તમારે ગ્રેસિંગ છે અને 6 પ્રશ્નમાં તમારે સુધારા છે 2 ઓપ્શન સાથે। તમારે જો બધા જ ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી અને ટાઈપ ડી પ્રશ્નપત્ર ટીક માર્ક સાથે જોતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। કોમેન્ટમાં જણાવી દો તમે બધા જ પ્રશ્ન પેપર તમને આ ચેનલમાં મળી જશે આન્સર સાથે, ફાઇનલ આન્સર કી મુજબ। ચાલો તો આપણે જોઈએ કે પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કીમાં શું ફેરફાર કર્યો, કે આપણે વાંધા અરજી કઈ રીતે પ્રશ્ન નાખ્યા તેમાં કંઈ ફેરફાર થયો છે, કેટલા પ્રશ્નનો ફેરફાર થયો તો જુઓ। પેલો તમારે પ્રશ્ન 21 છે। જો આમાં 21માં તમારે ડી ઓપ્શન હતો પ્રોવિઝનલ આન્સર કીમાં। 21માં શું હતો? ડી। અને આ 21માં તમને ગ્રેસિંગ છે, એમાં સુધારો થયો, તમને એમાં ગ્રેસિંગ માર્ક મળશે। પછી 30મા ઓપ્શનમાં જુઓ, પ્રોવિઝનલમાં ખાલી ઓપ્શન ડી હતો, જ્યારે ફાઇનલ આન્સર કીમાં બી અને ડી બંને સાચા ગણાશે। ઓકે, એવી રીતે જો 55માં ડી હતો, તો આમાં જુઓ 55માં એ અને ડી, એટલે તમારે 2 ઓપ્શન છે, એ પણ આવી શકે અને ડી। એવી રીતે 56માં જો બી હતો અને અહીંયા 56માં શું બી અને ડી, એટલે બંને ઓપ્શન આવી શકશે। એવી રીતે જો 57માં જો બી ઓપ્શન છે, એવી રીતે અહીંયા 57માં જો બી અને ડી છે, એટલે 2 પણ ઓપ્શન આવી શકે। પછી જો 72માં આમાં પહેલાં પ્રોવિઝનલ આન્સર કીમાં સી હતો, જ્યારે ગ્રેસિંગ તમને આ ફાઇનલ આન્સર કીમાં મળશે। એના પછી જુઓ 105માં આમાં ઓપ્શન શું હતો પ્રોવિઝનલમાં? ડી, અને આમાં તમને ગ્રેસિંગ મળશે 105માં। પછી 110માં જુઓ, 110માં એ ઓપ્શન, જ્યારે આમાં 110માં શું આવશે? એ અને ડી બંને સાચા છે। પછી 116માં જુઓ, 116માં પ્રોવિઝનલમાં શું હતો કે બી, અને ફાઇનલમાં શું આવ્યો હતો કે બી અને ડી। એના પછી જુઓ, હવે આ તમારે હતા ગ્રેસિંગ અને 2 ઓપ્શન સાથે જે જવાબ હોય સાચા એ આપેલા હતા। હવે તમારે ફાઇનલ મેરિટ ઉપર ખબર પડશે હવે કાંઈ ફેરફાર છે। જો તમારે જોતા એટલા ફેરફાર મળ્યા કે નથી મળ્યા કોમેન્ટ બોક્સમાં જણાવો। બધા જ ટાઈપના, જે એક વાર કહું, બધા જ ટાઈપના તમને પેપર આન્સર સાથે આ ચેનલમાં મળી જશે। ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી અને ટાઈપ ડી। કોમેન્ટ બોક્સમાં જણાવી દો તમારે કયા ટાઈપનું પ્રશ્ન પેપર સોલ્યુશન સાથે જોવે છે।